ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી સંત સમુદાયની અંદર વિવાદ અને વિરોધ જોવા મળી રહ્યો છે। આ વિવાદ અને વિરોધનું એકમાત્ર કારણ છે કે સંત સમુદાયની અંદર પણ હવે ગાદીને લઈને વિવાદ ચાલી રહ્યો છે અને આ ગાદીનો વિવાદ ન માત્ર સૌરાષ્ટ્ર પરંતુ આ ગાદીનો વિવાદ હવે મધ્ય ગુજરાત સહિત ઉત્તર ગુજરાતની અંદર પણ ચાલી રહ્યો છે। ઉત્તર ગુજરાતની અંદર ગાદીનો આ વિવાદ એ છેલ્લા 15 થી 20 દિવસથી ચાલી રહ્યો છે અને આ વિવાદ અન્ય કોઈ જગ્યા નહીં પરંતુ જાગીર મઠ ધામનો છે। બનાસકાંઠાના કાંકરેજના થળી જાગીર મઠના મહંત જગદીશપુરી એ દેવલોક પામ્યા અને બાદમાં હવે જાગીર મઠના મહંત કોણ તેને લઈને એક વિવાદ છેડાયો છે અને વિવાદ એટલો વકર્યો કે છેલ્લા કેટલાય દિવસોથી મઠ એ પોલીસ છાવણીમાં ઘેરાયેલો છે। એક તરફ દેવ દરબારના મહંત બળદેવનાથ બાપુ સહિત થરા જાગીરદાર સ્ટેટ દ્વારા શંકરપુરી મહારાજને ગુરુ ગાદી સોંપાઈ તો બીજી તરફ થળી મઠ નજીક આવેલા ગામોના લોકોએ સાથે મળીને અને શંકરપુરી મહારાજનો વિરોધ કરી કાર્તિકપુરી મહારાજને ચાદર ઓઢાડતા આ વિવાદ હવે વકર્યો છે। જો કે મહંતના વિવાદમાં સપડાયેલી આ થળી મઠ ખાતે કાયદો અને વ્યવસ્થાની કથળે નહીં અને સ્થિતિ એ કાયદો અને વ્યવસ્થાની જળવાઈ રહે તેને લઈને હાલ તો આ મઠ એ પોલીસ છાવણીની અંદર ફેરવાયો છે। જો કે હવે આ વિવાદ એટલો વકરી ચૂક્યો છે કે તે હવે એ થળીથી લઈને છેક પાલનપુર સુધી પહોંચ્યો છે। વિવાદ માત્ર ને માત્ર ફરી એક વખત જે છેડાયો છે તે ગાદીને લઈને છેડાયો છે અને ગાદીનો આ વિવાદ એ ગુજરાતમાં હવે અલગ અલગ જગ્યાઓ ઉપર ખૂબ જોવા મળી રહ્યો છે। સૌરાષ્ટ્રના જૂનાગઢમાં પણ ગાદીનો વિવાદ ચાલે છે તો અમદાવાદના પાલડીમાં પણ એ ગાદીનો વિવાદ છે અને આ જ ગાદીનો વિવાદ એ બનાસકાંઠાના થળી ખાતે પણ છે। કાંકરેજ થળી મઠનો વિવાદ એ છેલ્લા 15 દિવસ કરતાં પણ વધુ સમયથી ચાલી રહ્યો છે અને હવે આ વિવાદમાં પાલનપુર ખાતે આવેલા રામલીલા મેદાનમાં એક મહાધર્મ સભાનું આયોજન કરાયું છે। આ મહાધર્મ રેલીના આયોજનની અંદર જો આખા સમુદાયની જ્યારે વાત કરવામાં આવે ત્યારે આ રેલી થકી જાગીર મઠ દેવ દરબારના મહંત બળદેવનાથના વિરોધમાં યોજાઈ હતી અને આ રેલી થકી બનાસકાંઠા કલેક્ટર કચેરી સુધી જઈને એક આવેદનપત્ર પણ આપવામાં આવશે। જો કે આવેદન પહેલાં રામલીલા મેદાનમાં એક સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને આ આયોજનની અંદર બળદેવનાથ બાપુની સાથે થરા સ્ટેટના આગેવાનો દ્વારા થળી જાગીર મઠના મહંત તરીકે મહંત શંકરપુરીને ચાદર ઓઢાડીને ગુરુ ગાદી સોંપાઈ હતી તેને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો હતો। જો કે આ વિરોધ પ્રદર્શનની અંદર અનેક એવા બેનરો પણ જોવા મળી રહ્યા હતા અને સોશિયલ મીડિયાની અંદર એક વોર પણ ચાલી રહી છે અને આ વોર થકી બનાસકાંઠાના કાંકરેજ વિસ્તારમાં બનાસ નદી નજીક આવેલો આ થળી જાગીર મઠ વર્ષો જૂની ધાર્મિક જગ્યા છે અને જે સ્થાનિક લોકો માટે એક આસ્થાનું કેન્દ્ર પણ છે। જો કે આ જાગીર મઠમાં અત્યાર સુધી 13 જેટલા મહંત ગુરુ ગાદીએ બિરાજી ચૂક્યા છે। જો કે તાજેતરમાં જ મહંત જગદીશપુરી કે જે છેલ્લા કેટલાય સમયથી આ મઠનો કારોબાર સંભાળતા હતા તાજેતરમાં જ 19 નવેમ્બરના રોજ હાર્ટ એટેકના કારણે તેઓ દેવલોક પામ્યા છે। જો કે મહંતના દેવલોક પામ્યા બાદ મહંત તેમના જ દેહને મઠની જગ્યામાં જ સમાધિ અર્પણ કરાઈ અને તે બાદ ગુરુ ગાદીને લઈને દરબારના મહંત બળદેવનાથ બાપુ અને થરા સ્ટેટના આગેવાનો દ્વારા થળી જાગીર મઠના મહંત તરીકે શંકરપુરીને ચાદર ઓઢાડીને ગુરુ ગાદી સોંપાઈ હતી। જો કે દેવ દરબારના મહંત અને થરા સ્ટેટના આગેવાનો દ્વારા શંકરપુરીને ગાદી સોંપાઈ દેવાતા આ મઠનો વિવાદ જે છે તે વકર્યો અને આ મઠના આસપાસના ગામોમાં સ્થાનિક લોકો દ્વારા દરબાર અને થરા સ્ટેટ દ્વારા લેવાયેલા આ નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને 22 નવેમ્બરથી આસપાસના ગામોમાં હજારો લોકોએ થળી જાગીર મઠ ખાતે વિરોધ પ્રદર્શન પણ કર્યો અને તે દરમિયાન સ્થાનિકો દ્વારા પણ મઠ બહાર જ કાર્તિકપુરીને થળી જાગીર મઠના મહંત તરીકે સ્થાપિત કરવાનો નિર્ણય કરાયો છે અને તેમને ચાદર પણ ઉઠાડી દીધી છે। એટલે કે હવે બનાસકાંઠાની અંદર એક સાથે 2 મહંતની ચાદર વિધિ થઈ ચૂકી છે અને આ બંને મહંતની ચાદર વિધિમાં એક તરફ જાગીર મઠના મહંતો અને સાથે કેટલાક એ થરા સ્ટેટના આગેવાનો તરફથી જે મહંતની
ચાદર વિધિ કરાઈ છે, તો તેની સામે કેટલાક આસપાસના ગામો અને સ્થાનિક લોકોની ચાદર વિધિ હેઠળ અન્ય એક મહંતની પણ ચાદર વિધિ કરાઈ. એટલે આ વિવાદ હવે હદ સુધી વકરી ચૂક્યો છે કે વિવાદની શરૂઆતથી લઈને અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો હવે આખો આ વિવાદ પાલનપુર ખાતે પહોંચ્યો છે અને બનાસકાંઠાના પાલનપુર ખાતે વિવાદ પહોંચતાની સાથે જ કલેક્ટર કચેરી ખાતે પણ આ વિવાદ પહોંચી ચૂક્યો છે અને ત્યાં પણ એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જો કે આવેદનપત્ર આપતાની પહેલા જ થરા એટલે કે આજે આખો જાગીર મઠનો જે વિવાદ ચાલી રહ્યો છે એ જાગીર મઠના વિવાદને લઈને હવે એક બાદ એક નવી ચર્ચાઓએ જોર પકડ્યું છે અને સોશિયલ મીડિયાની અંદર જે વોર ચાલી રહી છે તેની અંદર સ્લોગનો પણ લખવામાં આવી રહ્યા છે અને એ સ્લોગનો એ થકી આ વિવાદ જે છે તે વધુ વકરી રહ્યો છે અને આ વધુ વકરતા વિવાદને લઈને હવે ક્યાંક આ વિવાદ વધુ ન વકરે તેને લઈને પણ તૈયારીઓ દર્શાવી છે. જો કે હજુ સુધી આખી આ ઘટનાની અંદર સરકાર અથવા અધિકારીઓ દ્વારા કે કલેક્ટર દ્વારા કોઈ પણ નિર્ણય નથી લેવામાં આવી રહ્યો, પરંતુ આજે જ્યારે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે એ દરમિયાન કલેક્ટર દ્વારા આગામી સમયની અંદર કોઈ નિર્ણય લેવામાં આવે તેવી શક્યતાઓ છે. જો કે આ તમામ શક્યતાઓની વચ્ચે એક જ જાગીર મઠના 2 મહંતની ચાદર વિધિ થઈ ચૂકી છે. એક ચાદર વિધિ એ થરા સ્ટેટના આગેવાનો દ્વારા કરવામાં આવી છે કે બીજી ચાદર વિધિ જે છે તે જાગીર મઠના આસપાસના ગામો કે જેનું આસ્થાનું કેન્દ્ર આ જાગીર મઠ માનવામાં આવી રહ્યું છે તેમના દ્વારા કરવામાં આવી છે. હવે જોવાનું રહેશે કે આ જાગીર મઠનો વિવાદ વધુ કેટલો વકરી રહ્યો છે, કેમ કે વિવાદની શરૂઆત એ 19 નવેમ્બરના રોજથી થઈ છે કે 19 નવેમ્બરના રોજ જાગીર મઠના મહંત જ્યારે દેવલોક પામ્યા જ્યારથી તેમની અંતિમ વિધિ જે છે તે સમાધિ કરવામાં આવી હતી જાગીર મઠની અંદર જ અને ત્યારથી વિવાદની શરૂઆત થઈ અને વિવાદની શરૂઆત થતાની સાથે સતત 22 તારીખથી આ વિવાદ વકરી રહ્યો છે. આ વિવાદની સામે ધરણા પ્રદર્શન પણ થઈ રહ્યા છે, વિવાદની સામે મઠની બહાર પણ આંદોલન પણ થઈ રહ્યું છે, પરંતુ આ વિવાદ હજુ બંધ નથી થયો. આપને શું લાગી રહ્યું છે જાગીર મઠ ધામના આ વિવાદને લઈને? કેમ કે વિવાદ એ સતત વકરી રહ્યો છે અને વકરતો વિવાદ હવે કલેક્ટર કચેરી સુધી પહોંચ્યો છે. શું નિર્ણય થાય છે આગામી સમયમાં? જો આપ જાણતા હોય તો અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો અને અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.